ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની ધારદાર દોરીથી થતા અકસ્માતો રોકવા માટે JMD ફાઉન્ડેશન અને પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ગોધરાના ચર્ચ વિસ્તારમાં વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ વડા ડોક્ટર હરેશ દુધાતની ઉપસ્થિતિમાં ટુ વ્હીલર વાહનો પર સુરક્ષા માટે થ્રેડ ગાર્ડ લગાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે એસવી નાગરિકોને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અને સુરક્ષિત રીતે વાહન ચલાવવા ખાસ અપીલ કરી હતી। JMD ફાઉન્ડેશનના ભાવિન ભોઈ અને તેમની ટીમની આ સેવાભાવી કામગીરીને પોલીસ પ્રશાસન દ્વારા બિરદાવવામાં આવી હતી। એમાં લોકો ચાઇનીઝ દોરીનો ઘણી વખત ઉપયોગ કરતા હોય છે અથવા સાદી દોરીનો ઉપયોગ કરતા હોય છે, જેમાં કાચનો માંજો પાયેલો હોય છે। તો આવા દોરીને કારણે કોઈ લોકોનો જીવ ન જાય એ માટે જે આજે ભાવિન છે એમનો જે ફાઉન્ડેશન છે અને VHPના સહયોગથી આ લોકોએ જે કાર્યક્રમ કરેલો છે કે લોકોને ફ્રી ઓફ કોસ્ટમાં જે આ જે સહયોગ છે લગાવી દઈએ, જેથી કરીને લોકોનો જે જીવ જતો હોય, કોઈ પણ પ્રકારની જાનલેવા ઈજા થતી હોય તો ઈજા ન થાય। સાહેબ, આપણે શું કરશો આ ઉત્તરાયણને અનુલક્ષીને? ઉત્તરાયણના અનુસંધાને આ લોકોને કહેવા માંગે છીએ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ચાઇનીઝ માંજા પર પ્રતિબંધ મૂકેલો છે, તો એનો આપણે ઉપયોગ ના કરવો જોઈએ, જેનાથી લોકોના જીવને, પશુ પક્ષીઓને દરેકને નુકસાન